કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપેલી છૂટ બાદ રાજ્ય પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને આરોપીઓના સરઘસ કાઢીને કાયદાનું ભાન થઈ રહ્યું છે। ત્યારે આણંદમાં પાલિકાના કર્મચારી પર હુમલો કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવીને સરઘસ કાઢ્યું। દબાણ હટાવવા મુદ્દે પાલિકાના કર્મચારીઓ પર હુમલો કરનાર મુખ્ય આરોપી ફૈયાઝ ઉર્ફે ડેની પઠાણ અને આદિલ વોરાને ઝડપી પાડી પોલીસે ટાઉન હોલ સુધી લઈ જઈને સરઘસ કાઢ્યું હતું। પાલિકાના અધિકારીઓ જ્યારે પહોંચ્યા હતા દબાણ હટાવવા માટે એ વખતે આ બંને અસામાજિક શખ્સોએ હુમલો કર્યો હતો પાલિકાના અધિકારીઓ ઉપર, ટીમ ઉપર, જેને લઈને તેની ધરપકડ કરવામાં આવી। અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા સુરત પોલીસ એક્શનમાં આવી છે। ચોક બજાર પોલીસે વધુ 2 આરોપીઓનું સરઘસ કાઢ્યું। 2 હાથ જોડાવીને લોકોની સામે લઈ જવામાં આવ્યા। ત્યારે માઇકની મદદથી પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાગડિયાએ લોકોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા 2 કોડીના લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી। માત્ર પોલીસને જાણ કરો, બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ પૂરી કરી દેશે। આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓથી પોલીસની કાર્યવાહીને વધાવી લીધી। સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં લાંબા સમયથી અસામાજિક તત્વોનો આતંક હતો, જે કારણે સ્થાનિક નાગરિકો ત્રસ્ત હતા। ખાસ કરીને કુબેરનગર વિસ્તારમાં ગુંડા તત્વોનો અડ્ડો હતો। અજય ઉર્ફે બાળો ડેરી ઘોઘારી અને પ્રિન્સ વાળા નામના આરોપીએ દાદાગીરી કરીને લોકોને પરેશાન કરી દીધા હતા। આ ત્રાસમાંથી મુક્તિ મેળવવા મુદ્દે એક જાગૃત નાગરિકે ચોક બજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા બંને આરોપીને ઝડપી ઇન્સ્પેક્ટર વિશાલ વાગડિયાની અધ્યક્ષતામાં આરોપીઓનું કુબેરનગર વિસ્તારમાં સરઘસ કાઢીને તેમને કાયદાનું ભાન કરાવ્યું।